કાગડાભાઈની વાર્તા સાંભળવી છે ને? કાગડાભાઈને કાળું કાળું રહેવું ગમે નહીં. કાળો કાળો હોય ને એટલે બધા એને એમ કે કાગડો કેવો કાળો કાળો, કેવો ગંદો એનો માળો, એને ગમતું નહીં. ત્યાં એક જાદુગર આવે છે અને એને એક વિચાર આવે, હાલો હું મારો જાદુ છે એ ચારે બાજુ કરું છું તો કાગડાને મોર બનાવી દઉં. એ તો કાગડાને મોર બનાવી દે છે. શું બનાવી દે? મોર. તો કાગડો કહે છે, અરે વાહ, મારે તો રંગબેરંગી પીછા, કેવી સારી મજા આવે, પણ આ પીછાનો ભાર બહુ લાગે. એટલે જાદુગર હસતો હસતો કહે છે, ચાલ હું તને ઘુવડ બનાવી દઉં, તું ઘુવડ બની જા. ફરી પાછો કાગડો છે કેવા લાગે છે, મારી કેવી મોટી મોટી આંખ, અને હું જાગરણમાં રાખ. ઘુવડ રાતના જાગે ને હે, એટલે પાછો જાદુગરને કહે છે. તો જાદુગર છે એને પોપટ બનાવી દે છે. કે શું બનાવી દે છે? પોપટ. અરે વાહ, મારો રંગ કેવો લીલો લીલો, પણ હું તીખું મરચું નથી ખાવું મારે તો. હવે કાગડાને કંઈ તીખું મરચું ના ભાવે, જ્યારે પોપટને તો ભાવે. એટલે જાદુગર ભાઈ તો જબડા કે છે, સુણજો કાગડા ભાઈ, તમે કરશો રાજ, તમને હું બનાવું બાજ. બાજ બનેલા કાગડાભાઈને એમ વિચાર આવ્યો, અરર, મારે આવડી મોટી પાંખો, પણ મને ઊંચે ઉડવામાં કેવી બીક લાગે. બાજને ઉપર ન ઉડે ને બહુ. હવે મને બીક લાગે કેમ કે કાગડો હતો, એ બાજ તો હતું નહીં. એટલે જાદુગર ભાઈ કે મારે કાંઈ બનવું નથી, મારે તો કાગડો જ બનવું સારું. જાદુગર કહે છે,